મકર સંક્રાંતિ કેમ ઉજવવામાં આવે ખબર છે કોઈને? જો હું તમને કહું, ફોટો પાડવા આવ્યો, 50 રૂપિયા લઉં એક ફોટાના, હાલજી. બાપો બાપો, અમે 2 રૂપિયાની પતંગ ચગાવતા. આ વિડીયોમાં આગળ ખીહરનો ખીચડો બનાવવાનો છે, એટલે ફૂલ મજા આવવાની છે. વિડીયો છેલ્લે સુધી જોજો. રામ રામ કલેજાઓ. આજે છે ને ખીહરના પતંગ લેવા જાય છે. હું ને મારો કાકાનો છોકરો. એટલે રૂમાલી તો નીચો કરતો, ખબર પડે લોકોને કે તું કેવો છો, હેન્ડસમ. પછી બરાબર હગાઈ બગાઈ કરવી હોય ને તો કામ લાગે એમ. સાલા ગામમાં પતંગ જડે ને તો એ કે મારે ભાટિયાથી લેવા. ગામમાં કેમ નથી લેવા? ગામમાંથી કેમ મજા ના આવે? ઉડે નહીં જોઈ. અને ભાઈ ઘરેથી 1500 રૂપિયા લઈને આવ્યો હે. એટલે એ કે આજ તો કે આપણે ખર્ચો કરવાનો થાય જ છે. એ કે આપણે મૂંઘું કે રમવું છે. કે એને ફિરકી બિરકી ઓલું હોય ને આ મલક ટાઈપની લેવી છે. મેં કીધું વાંધો નહીં, લઈ નાખી. અને ભાઈ આ રસ્તે જ જાય ને, આ રસ્તો બહુ ખાડા ખડબાવાળો છે. જો તમે રસ્તો દેખાડું, ખરાબ છે. જો કે મારે તમને હું દેખાડું રસ્તામાં. અમે બે ભાઈઓ છે ને ભાટિયા તો પહોંચી ગયા, પણ મને ખબર નથી બારોબાર પતંગ વેચવાવાળા આવી છે કે અંદર આવી છે. અમે પતંગને છે ને શું કઈ ખબર, બોદલો કઈ ડોહા અને ડોહિયું હોય ને એમ કે બોદલો ચગાવવા જાય, બોદલો ચગાવી આવજા. અમે પતંગની દુકાને તો આવી ગયા, પણ અમારા ભાઈસંગ ને કઈક અલગ જ દોરી જોતી હતી. બ્લેક એન્ડ વ્હાઈટ દોરી જોઈ. ત્યાં તા ના મેળ પડ્યો, એટલે આપણે આવી ગયા બીજી દુકાને. બસ આ જોતી હતી. આની અંદર કલર બ્લેક એન્ડ વ્હાઈટ હોય કે તો દેખાડો છે કલર. અચ્છા, દોરીનું નામ ખાલી બ્લેક એન્ડ વ્હાઈટ છે. અચ્છા, રેડી. બ્લેક એન્ડ વ્હાઈટ. ભાઈ મને એમ થયા મિત્યો હે ને ડબ્બા હાટું જ લેતો હે. ડબલ ટૂટલ હતો ને થાય કે હે ને ડબલ ટૂટલ ના હોવો જોઈએ. બોલો, પતંગ એ નવીન પ્રકારના આવ્યા. જોતા તમે બાજવાળા પતંગ ની એમે આ 1.5 વાળું પપડું. પતંગમાં કાગળ વાળા જોઈએ, પ્લાસ્ટિક વાળા. આમાં આમ થઈ રાખે. પછી બીજા લગભગ આખી દુકાન ખરીદી લેવાનો હે અમારો આ માટી. આનો શું ભાવ છે? 40 ના 5. આ 40 ના 5, ઓલા 30 ના 5 અને ઓલા 80 ના. બાપો અમે 2 રૂપિયાની પતંગ ચગાવતા. જમાનો બદલાઈ ગયો. આવો ભાઈબંધ, રામ. ઓળખી ગયા હે? છેટ વાંથી છે ઓળખી ગયા. ફોટો પાડવા આવ્યો? ખરેખર 50 રૂપિયા લઉં એક ફોટાના, હાલજી. લઈ દેહો ને? ના મોજ કરો ને, હાલો ફોટો પાડો. 2 મારા સબસ્ક્રાઈબર મિત્રો મને મળવા આવ્યા હતા, ફોટો પાડવો. મેં પેલા તો બગાવ્યા 50 રૂપિયા લઈ તા, બી ગયા. મેં કીધું અરે મફતમાં પાડો દઈ, પાડવો ને ફોટો. સારું હાલો. અમે ઘણા બધા પતંગ ને ફિરકીની ખરીદી કરી લીધી. બહુ મજેદાર અને મસ્ત વસ્તુ આવી છે. હું તમને દેખાડી ઘરે પહોંચીને, પણ એ પેલા આપણે ગાડીને સર્વિસમાં મૂકી દઈએ. તો આપણી ગાડી છે ને નાઈ કરે છે, જોઈ લ્યો. તો આપણે છે ને સર્વિસ કરાવી લીધી છે ગાડીની. અને હવે હું તમને વાં જઈને બધું અનબોક્સિંગ કરીને દેખાડું બધું હું લીધું નહીં. પેલા પપુડાથી શરૂઆત કરીએ. હા, પપુડું છે ને 100 રૂપિયાનું છે. બોલ, આની અંદર હાથી દોરેલ છે. હું આની અંદર ની ઉપર જોઈ લે, આ ફોલ્ડિંગ વાળું છે. જોઈ લે, આમ જોજે. આનું હે તૂટી જાય જારો. એનો વારો હજી લેવો છે જારો. આ હે ને આ 10 રૂપિયાનું પપુડું છે. વાહ, મજા આવી જવાની છોકરાઓને મારે ની. અને આ 40 રૂપિયાની એવડી ફિરકી. બોલો. અને અમે ભાઈ જેનકા હતા ને ભણતા ને ત્યાં આ ફિરકી કંઈક 10 રૂપિયાની અવડી આવી જ જાતી. અવડો દોરો તો આવી જ જાતો. આમાં મહેનતા વધારે દોરો ઓછો હોય છે, ફિરકી વધારે આવી છે. અને પ્લસમાં ભાઈ પતંગો એટલા મૂંઘા ને કે વાત જવા દો. આ હે ને તમને શું લાગે 80 રૂપિયાના 5 પતંગ આવ્યા. 80 રૂપિયાના 5 ખાલી હો. અને એમ કેતા હોય કે આ તૂટે નહીં કે. મેં તૂટી તો ગમે એ જાય. પછી આ છે ને એ વળી કંઈક સસ્તા આવ્યા. આ છે કંઈક 30 રૂપિયાના 5 આવ્યા. બરાબર. અને આ જો આમાં છે ને આવું હોય ને ફરફડ થયા રાખે, એટલે છોકરાઓને મજા આવ્યા રાખે. બરાબર. અને આ પછી આને શું કહેવાય? આ કંઈક 40 રૂપિયાના 5 આવ્યા. આને શું કહેવાય? આ બધું હોય ને શું કહેવાય? ઝાલર વાળા પતંગ. ઝાલર વાગે કે ના વાગે? ઉડાડી દે આમ હું વાગે એમ ને. અને આની અંદર શાહરુખ ખાન દોરલ છે, પણ ગઈઢો લાગે છે. જવાન નથી લાગતો. હવે બીજું તો તમને આ દેખાડવાનું છે. આ હે ને આ ડબ્બો જ મહત્વનો છે. આ ભાઈ ડબ્બો એ કે તૂટલ છે ને એ નહીં હાલે. એ કે મારે ભાઈ પકડજે, જોજે ઉડી ના જાય. એ કે તૂટલ છે એ નહીં હાલે, પણ બીજા હતા નહીં. તૂટલ અમે લઈ નાખ્યો છે. આને કહેવાય કાળો ચોરો. હું કહેતો હતો તું? બ્લેક એન્ડ વ્હાઈટ સુરતી માજા. બ્લેક એન્ડ વ્હાઈટ. તારી સુરતી માજા એ તો માજા મૂકી યાર. આને બધા માંજો કહેતા હોય. હું ગાંજો કહું. ગાંજો નથી આ. અને આ હે ને એક તારની અંદર એમ કહેતા હોય કે 9 તાર આવે. એમ ને 9 તાર કાચ પાયેલા હોય ને, આને વધારે ખબર પડે. હા, આટલું કે ને. હા, એમાં 9 તાર 9 કાચ. આથી ઈ જ ને 9 તાર હે ને કાચ પાયેલા આવી છે, એટલે આ મજબૂત આવે એમ કહેતા હોય ભાઈ. આ 900 મીટર છે ભાઈ. આ છે ને 900 મીટર છે, એટલે કે 1 કિલોમીટરમાં 100 મીટર ઓછું કહેવાય. બરોબર. હાલો ચગાવ્યા રાખો. એમ જ વીટાય ને? કેમ વીટાય? આજકાલના છોકરા ભાઈ ખરેખર મને તો પતંગ ચગાવવાનો એટલો શોખ નથી ને ટાઈમે નથી બહુ. ક્યાંક ને ક્યાંક જવાનું થઈ જાય. મકર સંક્રાંતિ આવીને વહી જાય.
હારું હાલો હું ડબલું પેક કરી દઉં, તમે લાઈક કરી દો. એ દેખી જાય તૂટી ગઈ. આ ભાઈ સંગ છે ને વાડીમાં પતંગ ચગાવતો હતો ને ઈ પતંગ છે ને ઈ વાં જોઈ ગયો, જો અહીં ક્યાંક પતંગ છે, ઈ ક્યાં કાપવું હોય કે તું મેળી પર આવું. મેં કીધું આવતો રે હાલ કાપી નાખ. વરી કોક છોકરા ને માને જઈને કેવા જા માં મારો પતંગ કાપી નાખ્યો ફલાણા ઢીકણાએ. એટલે એમાં એવું છે ઝીણકા હતા ને ત્યાં હે ને ભાઈ એકબીજાને પતંગ કાપી નાખીને એટલે એક છોકરો એને માને જઈને કેવા જાય કે માં છે ને સુમિતે મારો પતંગ કાપી નાખ્યો, એવું થતું બહુ. એટલે આ એ પૂગી આવ્યું જોઈ લે, પતંગ કાપવાનું બહુ હરખોડીનું હો, ખરેખર હરખોડીનું હે તારો પતંગ. મને એમ લાગે જો આ બોયડીમાં અટકાઈ જવાનો હે, જા ભવિષ્યવાણી કહી દઉં, તૂટી જા હો, ચાલર બાલર ને બધું નોખું થઈ જાય, જવાન બવાન ક્યાંય ફેંકાઈ જા. મિત્રો તમને ખબર છે આ દિવસને મકર સંક્રાંતિ દિવસ કેમ કહેવાય અને મકર સંક્રાંતિ કેમ ઉજવવામાં આવે ખબર છે કોઈને? જો હું તમને કહું, મને જેટલી ખબર છે ને એટલી કહું. મકર સંક્રાંતિ એટલે કે આ દિવસે સૂર્ય છે ને મકર રાશિમાં પ્રવેશ કરે અને ઈ સૂર્ય બેસ્ટ કહેવાય. અને પતંગ ઉડાડે એટલે ઊંચું આમ જોઈને પતંગ ઉડાડતા હોય તો સૂર્યના કિરણો આંખોમાં આવે ને ઈ આપણા માટે બહુ ફાયદાકારક કહેવાય એમ કહેતા હોય. પણ આજના જમાનાના લોકો એ સૂર્યથી બચવા માટે સનગ્લાસીસ પહેરી લે, તો શું કામની ભાઈ? ખરેખરમાં આનું કંઈક મહાત્મય હોય ને, કોઈ પણ તહેવાર હોય ને એનું કંઈક મહાત્મય હોય. એટલે આ તહેવારોનું આ કંઈક મહાત્મય છે કે આપણે સૂર્ય સામું જોઈએ તો એ બહુ ફાયદાકારક કહેવાય આજના દિવસ માટે, એવું કહેતા હોય લોકો. બરોબર, બાકી તમને જાજી ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો હો ને. આ ભાઈ સંગ છે ને કલાક થયા છે ને પતંગ ચગાવવાની કોશિશ કરે પણ આનથી પતંગ ચગતો નથી. કેમ પીર્યું ભાઈ તારું? ઢીલો થઈ ગયો, બાંધી લે હરખા. હું વગ્યા કે પતંગ ઢીલો થઈ ગયો? ઠીક, બાંધી લે. આ હે ને ભાઈ આપડા કપાસના ડેડા છે. મેં કીધું વારે ખરે ધક્કો ના ખાવો વાળીએ, એટલે થોડા ઘણા જે વૈધા હોય ને એને આપણે મેળી ઉપર હૂકવી દે એટલે હું ફાટીને કોંબડા બુમડા નીકળી જાય. અને એ કોંબડા બુમડા પછી એને કપાસના બાચકા ભર્યો ને એની અંદર નાખી દે. ભાઈબંધે છે ને પતંગ ઓલા ભાઈબંધના છેડે પહોંચાડી લીધો. જે આ પતંગ છે એ અમારો છે અને આ પતંગ દેખાય ને ઈ કોઈક બીજાનો છે. હવે ત્યાં પહોંચાડવાની ટ્રાય કરે છે પૂરેપૂરી, પણ પહોંચતો નથી કારણ કે પવન બવન ક્યાં હોય ખબર નહીં. હવે ઈ તો પહોંચાડે કે ના પહોંચાડે, પણ મને છે ને આ પપડું વગાડવાની બહુ મજા આવે છે. જો ચૂપ કર બે કુત્તે, ટ્રેનનો પાવો ના હોય ઇન્જીવો અવાજ આવે જોજો. અત્યારે આપણે રાત પડી ગઈ છે અને હું ચશ્મા પહેરી અને જાઉં છું એક પ્રોગ્રામમાં. કેવાના પ્રોગ્રામમાં ખબર? ખીચડીનો અને એક પેડાનો પ્રોગ્રામ છે, બહુ જોરદાર પ્રોગ્રામ છે ને એ બધા વખાણે છે. એક પેડા ને આપણે કરીએ બધું, કારણ કે જો ભેહું વાળા હોય ને એ લોકો પેડા કરતા હોય એકચ્યુઅલી દૂધ ને વધારીને, સમજ્યા? તો આપણે પેડાય ખાવાના છે ને ખીચડી ખાવાની. હાલો તમને આગળ મળી. તો હવે છે ને આપણે હોટલે પહોંચી ગયા છે ને આપણે પેલા તો દૂધની કોથળી લઈ આવે. હાલો હું તમને દૂધની કોથળી લઈને પછી તમને કહું. લીટર વાળી એક દૂધની કોથળી આવી ગઈ. આપણે દૂધની કોથળી લઈ લીધી. તમને એમ લાગે કે આમ અમે આ દૂધની કોથળીના પેડા બનાવવા નહીં? ના ભાઈ ના. એમાં એવું છે પેડાનો પ્રોગ્રામ કેન્સલ થયો ને ખીચડીનો પ્રોગ્રામ ચાલુ જ છે. કારણ કે છે ને એક ભાઈ છે ને દૂધ બધું દઈ દીધું હતું, એને વધાર્યું નહોતું, પણ ખબર નહીં કહેવામાં કંઈક મિસ્ટેક થઈ ગઈ. જે હોય તે બરાબર. હવે આ દૂધનો તો આપણે ચા કરવાનો છે, પણ એ પેલા આપણે પ્રોગ્રામમાં પહોંચી જાય. હાલો તો આપણે જે જગ્યાએ જવાનું હતું એ જગ્યાએ પહોંચી ગયા છે બરાબર. આ જો અહીંયા જ છે, અહીં જો ઝૂંપડીનું કદાચ લાઇટ બળતી હોય, પણ અહીંથી પહેલાં તો રસ્તામાં જવું જોઈએ મારે. અને પાણી છે, રસ્તો પાર કરવો પડે. આપણે ગાડી તો પાર્ક કરી લીધી. હવે પાણીમાં બૂટ ને ના આવે ને તો સારું. અરે અત્યારે પાણી અડે ને તો ઠરે બહુ ના. ઓહો, આ ઢકને ટપવો જો. સાલા ઢક તો ખોલી રખાય ને યાર. તમને ખબર નથી સુમિત ચાવડા આવે છે એ જોજે પડતો નહીં સુમિત ચાવડા તો. હા અને એક વખતનું અઘરું લાગી લે. હાઈટ થઈ ગયું. કેટલા ગેટ છે આને જોતા. ગેટ વળી એક અહીંયા આવે. અરે ધાન બાપુ રામ રામ. બેસતા વર્ષના કર નાખો ચાલુ હવે પ્રોગ્રામ. હાલે ભાઈ દૂધ. રામ રામ મોટા હે. અરે આવ કૌશિક. રામ રામ. એ કૌશિક અહીંયા તો આવ કાકા. બકાલું હું લેવું ઈ દેખાડતા બકાલા હું એ. હા લીલી ડુંગળી ને ભાઈ વારે વાહ મરચાં ને ટમેટા કરી નાખો ખીચડી. ચમચી લે એવો કાકા. તને ખબર હશે કે ચમચી વગર સુમિત ચાવડા ખાતો નથી. વારે વાહ થેન્ક યુ ભાઈ. બધી જાતના બકાલા આવી ગયા એટલે આ બધાને છે ને મોરવા બેહાડી દીધા. બટાકા મોરાઈ ગયા, ડુંગળી લહણે વઘાર કરવા માટે મોરાઈ ગયા અને વટાણા ફોલાઈ ગયા. પછી ગાજરનો કટકો કાપીને કોઈ જોઈ નહીં ખાધો મેં. જો આ ચમચો ઝીણકો પડતો હતો એટલે આપણે શું કર્યું ખબર? લાકડી બાંધી દીધો વારાથી. પેલા તો આપણે તેલ મૂકી દીધું ને એમાં હવે વઘાર નાખી દઈ.
ખાલી આ બકાલાનું ટોપિયું ફૂલ થઈ ગયું. વિચાર કરો ખીચડી આવશે તો શું થાય? બધા કે ખીચડી મીઠે ચડિયાતી કરવી એટલે મીઠા ઢગલો કરી દીધો. તમે જોવ તા ખરી આ છલછલતું ટોપિયું ભરાઈ ગયું. જોવ તા ખરી પ્યોર રેગડો જ છે ને. મજા આવી જવાની હે આ ખાવાની. આપણે ઠારી એક ખીચડી ભરી લીધી હે અને જો આમાં બધા બકાલા છે ને વટાણા તમને દેખાતા જાય. મેં કીધું હાલો ધક ધક થી ખાઈ લઈ એમ કરીને મોઢામાં અડાડી. આહા ખીચડી તો મસ્ત હે કામ.